દેશમાં ફરી એકવાર હવામાન બદલાયું છે। આ વખતે એક નહીં પરંતુ બે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ રાજ્યોને અસર કરશે, જેના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે। વરસાદ પછી તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે ઠંડી ફરી વધી શકે છે। પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, જ્યારે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળવાયુની શક્યતા રહેશે। વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા વધતી હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। જે બાદ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ તેમજ માર્ચથી એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે। ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભેજ સર્જાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે। 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે। 5 ફેબ્રુઆરીએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। જીરાના પાકને માવઠાની અસર થતા કાળિયો રોગ થવાની પણ શક્યતા છે। વાતાવરણમાં ફેરફારની લીધે મોડા વાવેલા ઘઉંમાં પણ ઈયળ પડી શકે છે। મકાઈ અને મોડી વાવેલી તુવેરમાં લીલી ઈયળ જોવા મળી શકે છે। મોટા ભાગના શિયાળા પાકને માવઠાની ખરાબ અસર થવાની સંભાવના